દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 3 ઓગસ્ટ 2026ના રોજ ડુમસ બીચથી બિમ્બોર ગામ તેમજ તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એમ મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ ખજુરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાંબુકિયા, પીએસઆઈ બી.આર. તડવી, પીએસઆઈ એસ.બી. પટેલ અને મરીન કમાન્ડોઝની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ઓપરેશન દરમિયાન કમાન્ડોઝે દરિયાકાંઠાની અવાવરૂ જગ્યાઓ, શંકાસ્પદ જાડી ઝાંખરા તેમજ સંભવિત છુપાવાના સ્થળોની સઘન તપાસ કરી હતી। દરિયાઈ માર્ગે થતી ગુનાખોરી અને ઘૂસણખોરી અટકાવવા માટે કિનારે લંગારેલી તેમજ શંકાસ્પદ બોટોની સ્થળ પર જ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી। આ ઉપરાંત વિસ્તારમાં ફરતા શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। મરીન ટાસ્ક ફોર્સે જણાવ્યું કે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને કોઈ પણ સંભવિત જોખમ સામે સતર્ક રહેવા માટે આવા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનો આગામી સમયમાં પણ ચાલુ રહેશે।